કમ્પ્લીટ પ્રિપરેશન. કોની કોની? હિસ્ટ્રી એન્ડ કલ્ચર, જીઓગ્રાફી, ઇકોનોમી અને પોલિટી. કમ્પ્લીટ પ્રિપરેશન કોને કહેવાય? કમ્પ્લીટ પ્રિપરેશન એને કહેવાય જેણે આ ચાર સબ્જેક્ટ સૌથી પહેલા તો સમજી લીધા છે, એટલે કે આમની અન્ડરસ્ટેન્ડિંગ લઈ લીધી છે. અન્ડરસ્ટેન્ડિંગ લેવા માટે તમે તમારા ક્લાસીસમાં મદદ લઈ શકો. કદાચ તમે અમારી પાસે આવતા હોય તો 100%, પછી તો કંઈ ચિંતા જ નથી, બરાબર છે. તમે જ્યાં ભણતા હોય, આજે કોઈ કોર્સનું એનાઉન્સમેન્ટ નથી, ડોન્ટ વરી. અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ તમારે લેવી હોય 100% લેવી પડશે. પછી જે પણ મારે વિડીયોઝ જોવાના છે, કદાચ તમે કોર્સ લીધેલો છે, કદાચ તમે યુટ્યુબથી ભણતા હશો, કમ્પ્લીટ A to Z તમારે વાંચવાનું થાય, બરાબર. બધા વિડીયો મારે જોઈ લેવાના. પછી આવશે વિડીયો જોઈ લીધા, પછી આવશે બુક વાંચવાની. કમ્પ્લીટ પ્રિપરેશન એટલે એની અંદર આવશે જ મારા વાલા, ધ્યાન રાખજો, બુક વાંચવાની. મેક્સિમમ લોકો શું કરે? મેક્સિમમ લોકો વિડીયો જોવે, વિડીયોમાંથી તે ક્લાસમાં જે નોટ્સ લખાવે એ લખે, પછી એ વાંચી લે, એટલે એમને એવું થાય કે સાહેબ મને તો બધું આવડે જ છે ને. ભઈલા અહીં જ ભૂલ છે, રોકાઈ જાઓ, અહીં જ રોકાઈ જાઓ. તમે વિડીયો જોયા, એમાંથી ક્લાસ નોટ્સ તમે બનાવી, બરાબર છે, એને તમે રિવાઇઝ કરી. મેં તો કીધું કે 10 વાર રિવાઇઝ કરી લીધી, એનાથી પાસ નહીં થાય પરીક્ષા. કેમ નહીં થાય? કેમ કે તમારે સાહેબ ચોપડી તો વાંચવી જ પડશે ને. તમારે ચોપડી વાંચશો તમે. ભાઈ વિડીયો ક્લાસીસની, લેક્ચરની, ઓફલાઈન લેક્ચરની વાત કરું, ઓનલાઈનની વાત નથી કરતો, કેમ કે અમે જે પ્લાનર કોર્સ બનાવીએ એમાં તો કંઈ બાકી નહીં. અને ઇવન જે ઓફલાઈન છે એની અંદર પણ તમે વિચારો કે મેક્સિમમ આપણે ડિટેલમાં જઈએ, પણ વાત એ નથી. વાત એ છે લેક્ચરમાં તમે આવશો, ઇન કેસ તમે લેક્ચરમાં આવીને જ્યારે બુક વાંચશો ને સાહેબ, 4 વસ્તુઓ વધારે જ ખબર પડશે. સીધી વસ્તુ છે ને. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મોડર્ન હિસ્ટ્રીની સ્પેક્ટ્રમ બુક છે. હવે સ્પેક્ટ્રમના 800 પાના છે, તો તમને શું લાગે છે ક્યાંય પણ આખા ઇન્ડિયામાં તમને 800 પાના કોઈ લેક્ચરમાં કરાવશે? કોઈ પણ. ઓફલાઈન બેચની વાત થાય છે, અમારા પ્લાનર કોર્સમાં તો અમે બધું જ કરાવી દઈશું, એની કોઈ ચિંતા નથી. ઓફલાઈન બેચની વાત થાય છે. તો સીધી વસ્તુ છે ને કે અહીંયા તમે બુક રીડિંગ તમારે કરવી જ પડશે. બુક રીડિંગ કરો એટલે 4 વસ્તુ વધારે ખબર પડે. ડન છે. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે તમારે વિડીયો જોવાના થાય, પછી બુક રીડિંગ કરવાની થશે જ, કમ્પલસરી બુક રીડિંગ કરવાની થશે. લોકો શું કરે? અરે યાર બુક રીડિંગમાં છે ને કંટાળ આવે, લેક્ચર તો જોઈ લીધા, બધું આવડે તો છે યાર, નહીં વાંચું મારે. ના, આ ભૂલ છે. બુક રીડિંગ કરશો, તમારું નોલેજ વધારે એક્સપાન્ડ થશે. તમને અહીંયા વધારે રીડિંગ સ્પીડમાં, તમારી રીડિંગ સ્પીડ પણ વધી જશે ને. અહીંયા તમે વિડીયોથી બધું સમજી લીધું, અન્ડરસ્ટેન્ડિંગ તમે પરફેક્ટલી લઈ લીધી, એટલે તમારી વાંચવાની જે ગતિ છે, જે સ્પીડ છે, એમાં પણ વધારો થશે. એટલે એ પરીક્ષામાં કામ લાગશે, કેમ કે પેપર બહુ લેન્ધી હોય વાલા. એટલે કે બુક રીડિંગથી તમારું સ્પીડ પણ વધશે, તમારું કન્ટેન્ટ હજુ પાવરફુલ થશે, બરાબર છે. એટલે બુક રીડિંગ કરવાની, હે ને. કમ્પ્લીટ પ્રિપરેશનની અંદર પછી શું આવશે? પછી આવશે PYQ. સાહેબ PYQ બંને આવશે. PYQ એ પ્રિલિમ્સના પણ PYQ મારે સોલ્વ કરી દેવાના છે, અને મેન્સના જે PYQ છે એને મારે લખી લેવાના છે. એટલે કે કમ્પ્લીટ પ્રિપરેશનની અંદર તમારે સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ આવે, તમારા વિડીયોઝ આવે, વિડીયોઝ સાથે તમે જે ક્લાસ નોટ્સ બનાવો છો એ પણ આવી જશે. પછી જે બુક રીડિંગ તમે કરો છો એ પણ આવવું જોઈએ. અને PYQ ખાલી પ્રિલિમ નથી. મોટા ભાગ્યાના લોકો અહીંયા ભૂલ કરે. શું કરે? સાહેબ પ્રિલિમ કાઢી દઉં ને, એ કાઢી છે નહીં, પ્રિલિમ કાઢી દઉં, મેન્સનું જોયું જશે. પછી જ્યારે મેન્સ આવે ને 2 થી 3 મહિના મળે, 1 મહિનો તો રિઝલ્ટની રાહ જોવામાં જતો રહ્યો, બીજા વધ્યા 2 મહિના, હવે એમાં કન્ફ્યુઝ થયા કે હવે હું શું વાંચું, કંઈ ખબર જ નથી પડતી. આવી ભૂલ ના કરે, બરાબર છે. કમ્પ્લીટ પ્રિપરેશન એટલે કે PYQ નું એનાલિસિસ આવી જાય. PYQ તમારે પ્રિલિમ્સનું આવી જાય અને તમારું મેન્સનું પણ આવી જાય. અને છેલ્લું કમ્પ્લીટ પ્રિપરેશન એટલે કે તમારી પોતાની નોટ્સ આવી જાય. સાહેબ ફરક હોય.
ક્લાસ નોટ્સની અંદર તમને ડિટેલમાં લખાવવામાં આવે. જ્યારે તમારી પોતાની જે નોટ્સ હોય ને એકદમ શોર્ટ નોટ્સ હોય. ઉદાહરણ સાથે તમને સમજાવું કે તમે પ્રાચીન ભારતનો ઇતિહાસ તમે વાંચ્યું. હવે પ્રાચીન ભારતનો ઇતિહાસ અમે તમને અહીંયા ડિટેલમાં ભણાવીશું, આમ ગાભા કાઢી નાખીએ એવા. તો એટલું ડિટેલમાં તમે ભણશો, એટલું ડિટેલમાં તમે લખશો. નોટ્સ છે ને, હું મારા અનુભવથી તમને કહું છું, આટલી જાડી નોટ્સ થઈ જશે. તમે એન્શન્ટ હિસ્ટ્રીની તમે એકાદ વાર કદાચ ખાલી એમને ડેમો લેવા કાં તો એમને ખાલી આવજો કે ના મારા સાહેબના લેક્ચરમાં બેસવું છે. હું રિક્વેસ્ટ કરીશ મેનેજમેન્ટને બેસાડશે તમને. એની અંદર આટલી જાડી નોટ્સ થઈ જાય એન્શન્ટ હિસ્ટ્રીની અંદર. હવે આટલી જાડી નોટ્સ છે, 100, 150, 200 પાનાની નોટ્સ છે, તો આ તમે છેલ્લી ઘડીએ શું તમે રિવાઇઝ કરી શકશો? કોઈ દાડો ભેગું નહીં થાય. અને એ તો ખાલી પ્રાચીન ભારતનો ઇતિહાસ છે. પછી મધ્યકાલીન આવશે, પછી આધુનિક આવશે, પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આવશે, પછી ભૂગોળ આવશે. ભૂગોળના તે 3 હિસ્સા છે. પછી અર્થતંત્ર આવશે, બંધારણ આવશે. સાહેબ આટલો થપ્પો થઈ જશે નોટ્સનો, તમારો ક્લાસ નોટ્સનો આટલો થપ્પો. સમજ્યા કે નહીં? તો અહીંયા સમજવાની વસ્તુ એ છે કે મારે પોતાની નોટ્સ બનાવવી પડશે, મારે એને શોર્ટમાં લખવું પડશે. જે મેં તમને 150 પાનામાં લખાવ્યું છે એને ફક્ત ને ફક્ત 15 થી 20 પાનામાં લખવાનું થાય. એ કેવી રીતને બનાવી એ હું તમને શીખવાડીશ પછી. સમજ્યા કે નહીં? 150 ને 15માં કેવી રીતને કન્વર્ટ કરવા એ પણ એક કલા છે, સબકો નહીં આતી, હે ને? બધાને નથી આવડતી. ડન છે? એટલે કમ્પ્લીટ પ્રિપરેશન આને કહેવાય. જો આ બધું થઈ ગયું સ્ટાર્ટિંગના 6 મહિનાની અંદર તમે ઓલમોસ્ટ 50%થી વધારે તમે જંગ જીતી ગયા છો. હું તમને લેખિતમાં આપી શકું. આ બધું જ કર્યું છે, વ્યવસ્થિત કર્યું છે. તમે ઓલમોસ્ટ 50%થી વધારે તમે જંગ જીતી ગયા છો. ડન છે? તો સ્ટાર્ટિંગના 6 મહિના હું આ કરીશ.